તદે મહાન કરી મંગલ કર્યો મહા ગ્રંથ કરન કો કાજ જાતે મિલે સમાજ પાવે નિજ પદ રામ ભવના સર્વ દુઃખો તણો કારણ મિથ્યા ભાવ તેની સત્તાનાશ કરે પ્રગટે મોક્ષ પામ આત્મરૂપયનું અદભુત યાહી લખે ભવ સિંધુ તરો आज श्री मोक्ष मार्ग प्रकाशक ग्रंथ से चौथा अधिकार ઉપર આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. એમાં જે દુઃખનું એકમાત્ર મૂળ કારણ મિથ્યા દર્શન છે. મિથ્યા દર્શનની પ્રવૃત્તિ શું છે, અર્થાત તો મિથ્યા દર્શનમાં જીવ શું કરે છે. મિથ્યા દર્શનમાં જીવ જે પ્રયોજનભૂત સાત તત્વ છે એ સંબંધી એની જે માન્યતા હોય છે એ અયથાર્થ હોય છે. તો અહીંયા આ પ્રકરણમાં જે જીવને જે સુખના જે તત્વોના સમજવાથી શ્રદ્ધાથી સુખ અવશ્ય થાય છે એવા જે જીવ અજીવ આસરો બંધ સર્વ નિજરા અને મોક્ષ એ તત્વ સંબંધી જે ભૂલ ચાલે છે એમાં જે એને ભ્રાંતિ છે એ ભ્રાંતિની ચર્ચા પંડિતજી અહીંયા કરી છે. એ ભ્રાંતિ જ વાસ્તવમાં મિથ્યા દર્શનની પ્રવૃત્તિ છે. જીવ અજીવ તત્વ સંબંધી અયથાર્થ શ્રદ્ધાન કહો, એ સંબંધી ભ્રાંતિ કહો, એ સંબંધી ખોટી માન્યતા કહો, એ જે પ્રવૃત્તિ છે વૃત્તિની એની ચર્ચા અહીંયા કરી છે. કુલ મળીને આપણી માન્યતા ઉપર એમને આંગળી ઉઠાવી છે. આપણે જે આપણા બારામાં જે આપણી ગલતફહેમી ખોટી માન્યતા છે અજીવ સંબંધી જીવ સંબંધી એ સંબંધી ઇશારા કર્યા છે. જો એ સમજમાં આવી જાય અને ભ્રાંતિનો ભાવ થઈ જાય તો જીવ ક્યારે પણ પરિભ્રમણ ચાર ગતિનું ભ્રમણ કરતું નથી. હવે એમાં ડાયરેક્ટ હવે આપણે ત્રીજા પેરેગ્રાફથી જ આપણે શરૂઆત કરીએ છીએ. પહેલા બે પેરેગ્રાફ બે વખત થઈ ગયા. જો હવે વળી જીવને અને શરીરને નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે. તેથી જે ક્રિયા થાય છે તેને પોતાની માને છે. નિમિત્ત નૈમિત્તિક જે કાર્ય છે એ કાર્યમાં જે ભૂલ છે ક્રિયામાં એ ક્રિયાને પોતાની માને છે અથવા પોતાની ક્રિયા બીજા પદાર્થના કારણે થઈ એમ માને છે અથવા બીજા પદાર્થની ક્રિયા પોતાના દ્વારા થઈ એમ માને છે. આવો ભ્રમ કેમ થાય છે એનું પણ વર્ણન આગળ આપવામાં આવ્યું છે. સામાન્ય જો આના પ્રથમ પંક્તિના આધાર પર સમજીએ તો ભ્રમ થવાના એટલા માટે ત્યાં સ્કોપ છે કે બહારમાં આપણી ઈચ્છા જે થાય છે ને બહારમાં એવી ક્રિયા થતી જોવામાં આવે છે તો ત્યાં જીવને ભ્રમ થઈ જાય છે. ખ્યાલ મૂળ કારણ આ છે. જો આગળ વાંચીએ છીએ પોતાનો સ્વભાવ દર્શન જ્ઞાન છે. બરાબર છે. આત્માનો સ્વભાવ શું છે? જ્ઞાન દર્શન સ્વભાવ છે. તેની પ્રવૃત્તિને નિમિત્ત માત્ર શરીરના અંગરૂપ સ્પર્શનાદિ દ્રવ્યેન્દ્રિયો છે. તેની પ્રવૃત્તિને નિમિત્ત માત્ર શબ્દ નાખ્યો છે. કઈ કોની પ્રવૃત્તિ? જીવની. જ્ઞાન દર્શન જીવનો સ્વભાવ છે. હવે દર્શન જ્ઞાનની જે પ્રવૃત્તિ, દર્શન જ્ઞાનની શું પ્રવૃત્તિ છે? જાણવું દેખવું.
એનું જે કાર્ય થાય છે, એનું જે વ્યવસાય થાય છે, જ્ઞાન દર્શન રૂપ જે કાર્ય થાય છે એ પ્રવૃત્તિ છે. બરાબર છે? એ તો જીવનું ઓરિજિનલ કાર્ય છે. હવે એ કાર્યમાં છદ્મસ અવસ્થામાં શું થાય છે? એ કાર્યને નિમિત્ત માત્ર. કોણ છે નિમિત્ત માત્ર? નિમિત્ત માત્ર કહીને શું કહ્યું? કે નિમિત્ત માત્ર છે, પરમાર્થ કારણ નથી. અને એમ પણ જોડે કહ્યું ને, નિમિત્ત માત્ર, અન્યથા કાંઈ નથી. નિમિત્ત માત્ર કોણ છે? શરીરના અંગરૂપ સ્પર્શન આદિ દ્રવ્ય ઇન્દ્રિયો છે. જે દ્રવ્ય ઇન્દ્રિયો કહી, ગ્રાણ ઇન્દ્રિય, ચક્ષુ ઇન્દ્રિય, સ્પર્શન ઇન્દ્રિય, હે ને, એ બધી ઇન્દ્રિયો કોના અંગ છે? અહીં લખ્યું શરીરના અંગરૂપ. એ શરીરના અંગ છે, શરીરના અંશ છે. એવા જે શરીરના જે અંશ છે, જે શરીર પરિણામને પ્રાપ્ત, એને એવી જે પૂદગલનો સ્કંધ, એની આ ઇન્દ્રિયો બનેલી છે. અને જીવ જ્યારે જાણવાની પ્રવૃત્તિ કરે છે તો એમાં નિમિત્ત ઇન્દ્રિયો છે. આટલું તમે સમજો. પહેલા આ એક જે છદ્મસ્ત જીવ હોય છે, છદ્મસ્ત જીવ 12મા ગુણસ્થાન સુધી જે પદાર્થોને જાણવાનો જે વ્યવસાય છે એ ઇન્દ્રિયોના માધ્યમથી થાય છે. એમ અહીંયા કહેવું છે કે એમાં ઇન્દ્રિયોથી જ્ઞાન થતું નથી, પરંતુ આપણે ઇન્દ્રિયોના અવલંબન પૂર્વક જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. નિમિત્ત નૈમિત્તિક કાર્ય થયું ને, આમાં નિમિત્ત કોણ? ઇન્દ્રિયો. અને કાર્ય કયું? કોના કાર્યની વાત છે? જીવમાં થતા કાર્યની વાત છે. જીવના કાર્યમાં, જીવના જાણવા દેખવાના કાર્યમાં શરીરના જે અંગ છે, ઇન્દ્રિયો, એ નિમિત્ત છે. બરાબર છે? અત્યારે તમે શાસ્ત્રીય સ્વાધ્યાય, બરાબર, એનું તમે એ કરી રહ્યા છો, તો અહીંયાથી જે શબ્દ બોલવામાં આવે છે, એ શબ્દ જે અહીંયાથી તમારા જ્ઞાનમાં જે શબ્દના માધ્યમથી જ્ઞાન થાય છે, તો એમાં શબ્દ અને કર્ણ ઇન્દ્રિય બંને શું છે? નિમિત્ત માત્ર છે. અને જ્ઞાન કોને થાય છે? જીવને થાય છે. એ જીવના કાર્યમાં કર્ણ ઇન્દ્રિય અને શબ્દ આદિ નિમિત્ત બને છે. જો ત્યાં સુધી તો અહીંયા સુધી કોઈ મિથ્યાત્વ ખરું? આ શું છે? એક પરિસ્થિતિ છે. છદ્મસને જાણવાનું એક સ્વરૂપ છે. છદ્મસ આ રીતે જ જાણે. અહીંયા કોઈ જ્ઞાની છદ્મસ કે અજ્ઞાની છદ્મસ? કોની વાત છે? અહીંયા જ્ઞાની અજ્ઞાનીના ભેદ નથી. અહીંયા જ્યારે ફંડામેન્ટલી જ્યારે ચર્ચા ચાલતી હોય, જ્યારે જ્ઞાનની પ્રોસેસ જે થાય છે, તો જે પ્રોસેસ થાય છે જ્ઞાનની, એ તો જીવ માત્રની વાત છે. તો જ્ઞાનનો જે પ્રયોગ છે, જ્ઞાનનો જે વ્યવસાય છે, જ્ઞાન થવાની જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયામાં કોઈ જ્ઞાની અજ્ઞાનીમાં અંતર પડતું નથી. આ ખાસ ધ્યાન રાખજો. ખ્યાલ આવે? કોઈ જ્ઞાની હોય, સમ્યક દૃષ્ટિ જીવ હોય, કે કોઈ મુનિરાજ હોય, ને એ લેવલના કોઈ જ્ઞાની હોય, અને એટલા વિતરાગી જ્ઞાની હોય, અહીંયા છદ્મસની મુખ્યતાથી વાત છે, એ પણ કોઈ પદાર્થને જાણે, કોઈ બાહ્ય પદાર્થ સંબંધી જ્ઞાન કરે, તો એમને પણ ઇન્દ્રિયોના અવલંબન પૂર્વક જ જાણવું થાય છે. આ ખ્યાલ રાખજો. એમાં કેટલી બધી વાતો આવી. જે જાણવું થાય છે એ સ્વભાવ છે, અને ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું થાય છે એ જ્ઞાન સંબંધી વિભાવ છે. વિપરીતતા નથી. ખ્યાલ આવે? અવિપરીતતા ક્યાં બેઠી છે? મિથ્યાત્વ ક્યાં બેઠું છે? ફરીથી કહું છું. માન લો કે આપણે આંખના માધ્યમથી કોઈ પદાર્થનું રંગ આદિ જાણવું થયું, કાનના માધ્યમથી શબ્દનું જાણવું થયું, ઘ્રાણેન્દ્રના માધ્યમથી ગંધ દુર્ગંધનું જાણવું થયું, અને જીભના માધ્યમથી કોઈનો સ્વાદનું જાણવું થયું. તો આ જે જાણવું થયું એ મિથ્યાત્વ છે કે સમ્યક્ત્વ છે? ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું થયું એ સમ્યક્ત્વ છે કે મિથ્યાત્વ છે? હે? હું બીજો પ્રશ્ન નહીં, હું આટલું જ પૂછું છું. આ ન સમ્યક્ત્વ છે કે ન મિથ્યાત્વ છે? તો આ શું છે? જાણવાની એક પોઝિશન છે, પરિસ્થિતિ છે. બરાબર છે? એમાં કેટલી બધી વાતો છે. એમાં સ્વભાવ બી બેઠો છે, એમાં વિભાવ બી બેઠો છે. હજુ મેં વિપરીતતા શબ્દ નથી કર્યો. તો એમાં આંખના માધ્યમથી જે જાણવું થયું, એ જાણવું થયું એ પ્યોર સ્વભાવ છે, અને એ પારણામિક ભાવનો અંશ છે. ચાલો, એ જાણવું જે થાય છે એ વાસ્તવમાં મૂળ સ્વભાવ છે, પ્યોર સ્વભાવ છે.
ખ્યાલ આવે? એમાં કોઈ પણ અને ત્યાંથી જ આત્માને પકડવાનો છે. ખ્યાલ આવે? હવે એ જે જાણવાની જે પ્રક્રિયા થાય છે એમાં ઇન્દ્રિયોનું અવલંબન લેવું પડ્યું, એ જ્ઞાનની કમજોરી છે, એ વિભાવ છે. બરાબર છે? હવે જાણવું થાય છે આત્માથી, અને જાણવાની જે કાર્યનું પ્રક્રિયા થાય છે ઇન્દ્રિયોના માધ્યમથી થાય છે. તો એમાં ઇન્દ્રિયોથી જ્ઞાન થયું, અથવા એ ઇન્દ્રિય જેનાથી જ્ઞાન થયું એમાં એકરૂપતા માનવી, એકરૂપ માનવું, એનું નામ વિપરીતતા, એનું નામ મિથ્યાત્વ. તો મિથ્યાત્વમાં શું થયું? માન્યતા થઈ. મિથ્યાત્વમાં કઈ પ્રવૃત્તિ થઈ? માન્યતા થઈ, ખોટી માન્યતા. આ નિમિત્ત નૈમિત્તિક કાર્યોમાં કારણ કાર્યનો અનુભવ કરવા લાગ્યો. નિમિત્ત નૈમિત્તિક જે હતું એ તો નિમિત્ત હતું, પણ એને કારણ માની લીધું. કયું કારણ માની લીધું? સાધકતમ સાધન માની લીધું. ઇન્દ્રિયોને પરમાર્થ કારણ માની લીધું. જો એ રીતે કહ્યું. આગળ વાંચીએ છીએ ઓર એના ખુલાસા થશે. જો કેવી રીતે મિથ્યાત્વ ક્યાં ઘૂસે છે. તેની પ્રવૃત્તિને નિમિત્ત માત્ર શરીરના અંગરૂપ સ્પર્શન આદિ દ્રવ્યેન્દ્રિયો છે. હવે અહીંયાથી બધી એનો સંસાર ચાલુ થયો. ક્યાંથી ચાલુ થયું? એને હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે હાથ વગેરેથી મેં સ્પર્શ્યું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિકા વડે મેં સૂંઘ્યું, નેત્ર વડે મેં દીઠું, કાન વડે મેં સાંભળ્યું. પેલા આટલું 2 વાર કહ્યું છે. સાંભળો, આ જીવ તે સર્વને એટલે કોને? એને ઇન્દ્રિય આદિને, જે 5 ઇન્દ્રિય હતી ને, મન, છઠ્ઠું મન, એ સર્વને એકરૂપ માની. એકરૂપ માની એ કઈ ક્વોલિટી થઈ? એકત્વ વાળું. એકરૂપ માન્યું એટલે કાન આદિને પોતાના માને છે. એને નાક આદિના જે અંગો છે એ અંગો કોના છે? શરીરના. અને શરીર કોનું છે? ઉદ્ગલનું. કોનું નથી? જીવનું નથી. કયા જીવનું નથી? એને આ જીવ એટલે આ મારું નથી. પણ આ શું માને છે? એને એકરૂપ માને છે, એટલે એને પોતાનું સ્વરૂપ માને છે. આને જીવ માને છે. આ શરીર અને આત્મા મળીને જે અવસ્થા થઈ એને પોતાને એ પર્યાયને જીવ માને છે, એ જ વાસ્તવમાં આત્મા માને છે. હવે એકરૂપ માનીને પછી શું માને છે? એ પેલી એકત્વ બુદ્ધિ થઈ, અને હવે કર્તૃત્વ બુદ્ધિ ઘૂસશે. એકત્વ બુદ્ધિના અંતર્ગત કર્તૃત્વ બુદ્ધિ. તો એ જે કાન આદિથી શું થયું? એના માધ્યમથી જે નિમિત્ત નૈમિત્તિક કાર્ય થયું, એને કાનના માધ્યમથી, આંખના માધ્યમથી જે જાણવું થયું, એને એકરૂપ માનીને એમ માને છે કે મેં સ્પર્શ્યું, મેં જીભ વડે સ્વાદ ચાખ્યો. સ્પર્શન ઇન્દ્રિય આખા શરીરને સ્પર્શન ઇન્દ્રિય કહે. એના દ્વારા મેં સ્પર્શ્યું, હું આને અડ્યો. ખરેખર શું થાય છે? કેટલી બાબતો થાય છે કે એ વાસ્તવમાં સ્પર્શ્યું, ચાખ્યું, સૂંઘ્યું, એ બધું જ્ઞાન થાય છે. પહેલા તો એ સંબંધી જ્ઞાન થાય છે. ભલે શબ્દમાં ચાખ્યું કહેવામાં આવે છે, હે ને, પરંતુ એ સંબંધી જાણ્યું. સુગંધને નાક વડે સૂંઘ્યું કે નાક વડે જાણ્યું? નાકના માધ્યમથી આત્માએ જ્ઞાનથી જાણ્યું. આખું કથન આ રીતે છે. પણ આ કાનને પોતાના માને છે, આંખને નાકને પોતાના માને છે, એકરૂપ માને છે. એટલે એમ કહે છે કે મેં મારા કાન વડે સાંભળ્યું, હે ને, મેં મારા કાન વડે જાણ્યું. સાંભળ્યામાં જાણવાનો અર્થ લો તો એને આ રીતે સાંભળ્યું અથવા મેં જાણ્યું, કાન વડે જાણ્યું. અને બીજું એ રીતે બી માન લો કે હું આને અડ્યો. કોણ અડ્યું આને? કોઈ નથી અડ્યું ને. તો મેં આ આંગળી વડે આ પાનાને ફેરવી. તો આંગળી અને આત્મા બે જુદા નથી ભાસતા, એકરૂપ ભાસે છે. અને આ કાર્ય થયું એમાં આ નિમિત્ત નૈમિત્તિક કાર્ય થયું. એને હાથ અને આત્મા આ પાનું ફરવામાં નિમિત્ત છે, પરંતુ આ હાથને શું માને છે? પોતાના માને છે. અને આ નિમિત્ત નૈમિત્તિક કાર્યમાં મેં આ પાનું ફેરવ્યું. આ ફર્યું કે ના ફર્યું? તમને શું દેખાય છે? ફર્યું દેખાય છે. કોને ફેરવ્યું? આ તમને શું લાગે છે? કોને ફેરવ્યું? હા. અને મને શું લાગે છે? એમ જ લાગે છે કે જુદા નથી. મેં ફેરવ્યું. અચ્છા, ફર્યું છે કે નહીં? આ પાનાનું ફરવારૂપ કાર્ય થયું છે કે નહીં? અચ્છા, ફેરવ્યું ત્યારે ફર્યું ને, હે ને, કે ફરવાનું હતું ને ફર્યું. હજુ તો ત્યાં પણ ભૂલો છે, કેટલી બધી ભૂલો ચાલે છે. તો આ પાનું ફેરવ્યું, આ પાનું ફર્યું તો કેટલું કાર્ય થયું? આત્મામાં તો જાણવાનું થયું,
અને આ ફેરવવાની ઈચ્છા થઈ, બે આત્મામાં કામ થયા, વિભાવની સ્વભાવરૂપ, બરાબર છે. અને એ જયારે એના બીજા શું થયું, એના આત્માના જે પ્રદેશો હતા એ પ્રદેશોનું કંપન થયું, એ પ્રમાણે હલ્યા કે હલાવ્યા, જે જ માનો એ. અને આ બાજુ એનું નિમિત્તપણું પામીને શરીર પણ હલ્યું, અને શરીરનું નિમિત્તપણું પામીને પાનું હલ્યું. કેટલા બધા નૈમિત્તિક કાર્યો. એમાં આત્માએ તો પરમાર્થથી જાણવાનું જ કાર્ય કર્યું હતું, અને વ્યવહારથી એને જાણવાનો ઈચ્છા કરી, ફેરવવાની ઈચ્છા કરી હતી, વિભાવ કર્યો હતો. બાકી આત્માની કોઈ કાર્યસીમા બહાર એની નથી. પરંતુ આ નૈમિત્તિક કાર્યો જાણીને આ હાથને પોતાના માને છે, આ એકરૂપ માને છે. એ માનીને એમ કે મેં હાથ વડે મારા હાથથી આ પાનું ફેરવ્યું છે, એનો અહંકાર કરે. મેં મારા હાથે ફેરવ્યું છે, મેં મારા હાથે રોટલી બનાવી છે, મેં મારા હાથે પૈસા ગણ્યા છે. ખ્યાલ આવે કે નહીં? મેં પોતે મારા હાથે ગણ્યા કે પોતે ગણ્યા? આત્માએ ગણ્યા. નિમિત્ત પણ કોણ હતું? પૈસા ગણવામાં નિમિત્ત કોણ હતું? હાથ હતો. અને હાથને પોતાનું સ્વરૂપ માને છે, એકરૂપ માને છે. એમ માનીને મેં પૈસા ગણ્યા, હે ને, એમ માને છે. અને પાછું એમાં પાછી ભૂલ પણ ના પડે. એ પાછી બીજી ઘણી બધી બાતો નીકળે છે. આખો સંસાર ચાલે છે, એને ખબર નથી પડતી કે આ સંસાર ચાલે છે. જ્ઞાનને ભૂલ્યો એટલે ભટક્યો, બસ. સ્વભાવને ભૂલ્યો એટલે બધા જ કાર્યોનો કરતા બનીને એમાં અહંકાર કરે છે. મેં ગણ્યું, હે ને, મેં ગણ્યું હોત તો સારું. ના ગણ્યા વગર લઈ લીધું. આ લઈ લીધું ને આપી લીધું એ આત્માનું કામ જ નથી. આત્માનું કામ તો જાણવાનું છે. ત્યાંથી આ વાત ચાલે છે ભાઈ. જોરદાર છે આ જ્ઞાન સ્વભાવની ચર્ચા. જો હવે આ જીવ તે સર્વને એકરૂપ માની એમ માને છે કે હાથ વગેરેથી મેં સ્પર્શ્યું, જીભ વડે મેં સ્વાદ લીધો, નાસિકા વડે સૂંઘ્યું, નેત્ર વડે મેં દીઠું, ને કાન વડે મેં સાંભળ્યું. કાન વડે સાંભળ્યું, કાનથી જ સાંભળ્યું ને, કે કાન જો સાંભળવાના કાલમાં એને શબ્દ સંબંધી એ શબ્દ સંબંધી એના વાચ્યના જ્ઞાનમાં કાન માધ્યમ હતું. એને કાન એ વખતે પોઝિશનમાં હતું, સાંભળવાના પોઝિશનમાં હતું. પણ આને કાન એ મારો છે, મેં મારા કાન વડે સાંભળ્યું, જાણ્યું એમ માને છે. એનું નામ મિથ્યાત્વ. કાનના માધ્યમથી જાણવું મિથ્યાત્વ નથી. એ તો એક નૈમિત્તિક કાર્ય છે. એ નૈમિત્તિક કાર્યમાં એ ક્રિયાને, એ કાનની દ્વારા સાંભળવાની ક્રિયાને કોની ક્રિયા માને છે? ખ્યાલ આવે ને? સાંભળવાની ક્રિયા જ્ઞાનની હતી, સાંભળીને સમજવાની ક્રિયા જ્ઞાનની હતી. પણ એમાં કાન નિમિત્ત હતો, પણ એ ક્રિયા કાનથી થઈ એમ માને છે. આમાં કાર્ય કોનું લેવું છે? અહીંયા જીવનું. એમાં નિમિત્ત કોણ લેવું છે? કાન. પણ એમાં શું માની લીધું? કાનથી સાંભળ્યું, કાનના કારણે સાંભળ્યું. બોલો, કાન ના હોય તો સંભળાય કે ના સંભળાય? સ્પર્શ, રસ, ગંધ, વર્ણ અને શબ્દ, ચતુરિન્દ્રિયના જીવને કેમ નથી સંભળાતું? બોલો, ફટાફટ બોલો. હે? કાન નથી એટલે ને, બરાબર. અને આપણને કેમ સંભળાય છે? અને ગજબ છે. અને છે એમને કાન ઇન્દ્રિય નું ઉપકરણ નથી, એ ફેસિલિટી નથી, એટલે શબ્દ સંબંધી જ્ઞાન થતું નથી એમ શાસ્ત્રોમાં આવે છે. અને આપણે કર્ણેન્દ્રિયનું ઉપકરણ છે, એને સંઘની પંચેન્દ્રિય, પાંચેન્દ્રિય પણ છે અને સંઘની પણ છે, મન પણ છે. આગળ મન આવશે. તો આપણી પાસે કર્ણેન્દ્રિય નામની ફેસિલિટી છે, એક ઉપકરણ છે આપણી પાસે, સાધન છે. તો એને લઈને આપણને શબ્દનું જ્ઞાન થાય છે. અને ચાર ઇન્દ્રિય જીવને શબ્દનું જ્ઞાન કેમ નથી થતું? કેમ કે એને કાન નથી. બોલો, કાનથી સંભળાય છે કે નહીં? હા, સિદ્ધ ભગવાનને કાન નથી તો એમને સંભળાય છે કે નહીં? ખ્યાલ આવે કે નહીં? અચ્છા, મળદાને કાન છે કે નહીં? એને સંભળાય છે કે નહીં? તો સાંભળવા વાળો કોણ છે? સિમ્પલ છે. હા, તો એટલે જાણવા વાળો જે હતો એ વાસ્તવમાં આત્મા છે. એને શું, એને કર્ણેન્દ્રિયનું અવલંબન લેવું પડ્યું એ ભાવના કારણે. તો આ જીવને ભ્રમ થઈ ગયો. ભ્રમ થવાના બી ત્યાં ચાન્સ છે. એ કર્ણેન્દ્રિય માધ્યમ હતું, એવો ભ્રમ થઈ ગયો કે મને કાનથી સંભળાય છે. અને પાછું કાનથી સંભળાય છે, ક્રિયાનો કરતા બન્યો. કાનના નૈમિત્તિક કાર્ય, કાનનું જે નિમિત્ત બનાને એ કારણ માની લીધું. અને એ કારણ માનીને કેમ માન્યું કે હું અને કાન બે જુદા જ નથી, એ તો મારું સ્વરૂપ છે.
હું કાન વાળો જીવ છું, હું નાક વાળો જીવ છું, હું 5 ઇન્દ્રિય વાળો જીવ છું, હું શરીર વાળો જીવ. આ શરીર અને જીવમાં ભેદ થોડી લાગે છે એને, એક જ માને છે, એનું પોતાનું સ્વરૂપ માને છે. એ માનીને એના માધ્યમથી થતી ક્રિયાઓને એને એ પોતાની ક્રિયા માને છે. એમ અહીંયા કહ્યું. જો જોરદાર છે. આગળ હવે મન બી લીધું. છઠ્ઠું મન. મનોવર્ગના રૂપ 8 પાંખડી વાળા ફૂલ્યા કમળના આકારે હૃદય સ્થાનમાં શરીરના અંગરૂપ દ્રવ્ય મન છે. આ ક્યાં છે? દ્રવ્ય મન ક્યાં છે? એ બી એક ઉપકરણ છે, એ બી એક સાધન છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે. ઇન્સ્ટ્રુમેન્ટ સાનું કોનું છે? જીવનું છે કે શરીરનું છે? શરીરનું છે. આ મન રૂપી ઇન્સ્ટ્રુમેન્ટ ક્યાં છે? હૃદયનું જે સ્થાન છે એ સ્થાન એ વિભાગમાં 8 પાંખડી વાળું ખીલેલું કરમાયેલું ને ખીલેલું કમળ હોય એ રીતે લેવું. એ રીતે સ્પર્શ રસ ગંધ વર્ણ વાળું કમળ એનું એટલું સ્થૂલ પડમન છે કે આગળ શું લખ્યું કે જે દ્રષ્ટિ ગમ્ય નથી. હવે દ્રષ્ટિનો શું લેવો હે ને? અહીંયા પેલી સમ્યક દ્રષ્ટિ વાળી દ્રષ્ટિ કે મિથ્યા દ્રષ્ટિ વાળી દ્રષ્ટિ? દ્રષ્ટિ એટલે આંખની દ્રષ્ટિ. આ દ્રષ્ટિ આંખ દ્વારા એ ગમ્ય નથી. યદ્યપી પૂદગલ ઇન્દ્રિયનો વિષય છે. પૂદગલ જે પદાર્થ છે એ ઇન્દ્રિય ગમ્ય છે, પણ એમાં પણ છદ્મસનું જ્ઞાન એટલું કમજોર છે કે જે એનું સ્થૂલ પરિણમન છે એ સ્થૂલ પરિણમન જ એના જ્ઞાનનું ધ્યેય બને છે. સૂક્ષ્મ પરિણમન એના જ્ઞાનનું ધ્યેય નથી બનતું. અચ્છા, કર્મ છે પૂદગલ છે કે ચેતન છે? પૂદગલ છે તો એનામાં એ પૂદગલનું શું વિશેષતા? એનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય કે ના હોય? હોય. તો પછી આપણને કોઈ કર્મ દેખાય છે કાળું ધોળું પીળું એવું આપણા આંખનું, કે કદાચ એનામાં ઠંડુ સ્પર્શ ગુણ છે કે નહીં એનામાં? તો કોઈ કર્મ ઠંડક વાળું કે કોઈ કર્મ ગરમ એવું કોઈ તમને ફિલિંગ આવી આજ સુધી? એનું જે સ્પર્શ ગંધ રૂપ વર્ણરૂપ પરિણમન છે કે નહીં એનામાં? છે, પણ એનું એટલું સૂક્ષ્મ પરિણમન છે કે આપણા જ્ઞાનનું ઘી બનતું નથી. ખ્યાલ? એનામાં ઠંડક ગરમી જે બી એ જે હોય એનામાં હોય છે પરિણમન, પણ આપણા જ્ઞાનનો વિષય બનતો નથી. એમ આ જે મન છે દ્રવ્ય મન છે. જેમ કાન એક ઇન્સ્ટ્રુમેન્ટ છે, એક દ્રવ્ય મન નામનું એક ઇન્સ્ટ્રુમેન્ટ છે. એના દ્વારા શું થાય? જુઓ, એ દ્રષ્ટિ ગમે નથી, તેનું નિમિત્ત થતા સ્મરણ આદિ રૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. હવે સ્મરણ, સ્મૃતિ જ્ઞાન, પછી કયું જ્ઞાન? પ્રત્યવી જ્ઞાન, તર્ક જ્ઞાન, અનુમાન જ્ઞાન, આગમ જ્ઞાન. આ 5 જ્ઞાન છે ને મતિ જ્ઞાનના ભેદ. તો આ જે સ્મૃતિ આદિ જે જ્ઞાન છે એ જ્ઞાન મન દ્વારા થાય છે. જેને મન નથી એને સ્મૃતિ પ્રત્યવી તર્ક આદિ જ્ઞાન નથી હોતું. ખ્યાલ? પંચેન્દ્રિય જીવ સુધી, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય જીવ જેટલા પણ જીવો છે એનામાં સ્મૃતિ આદિ, કેમ કે વિચાર રૂપ જ્ઞાન નથી, સ્મૃતિ જ્ઞાન નથી એટલે એનામાં પ્રત્યવી જ્ઞાન નથી, પ્રત્યવી જ્ઞાન નથી એટલા તર્ક જ્ઞાન નથી. આ બધા રિલેટેડ છે હે ને? સ્મૃતિ ના હોય તો પછી પ્રત્યવી જ્ઞાન ક્યાંથી થાય? સ્મૃતિ જ ના હોય તો, સ્મરણમાં જ ના આવે તો પછી જોડાણ ક્યાંથી થાય? પ્રત્યવી જ્ઞાન. અને પ્રત્યવી જ્ઞાન ના થાય તો જ્યાં જ્યાં જ્ઞાન છે ત્યાં ત્યાં આત્મા છે. એ રીતે તર્ક જ્ઞાન ક્યાંથી થાય? અને એવું તર્ક જ્ઞાન ના થાય તો પછી અનુમાન જ્ઞાન કેવી રીતે થાય કે આ એના દ્વારા? ખ્યાલ આવે કે નહીં? અને આગમને તો કોઈ સંબંધ જ નથી, જેનામાં મતલબ કે મન નથી એનામાં. તો 5મી ઇન્દ્રિય જેની પાસે છે કર્ણ, એને અવાજ સંભળાય છે હે ને? આપણે અહીંયા કોઈ બોલે એવો કોઈ સાપ હોય કે જે પંચેન્દ્રિય છે પરંતુ એનામાં મન નથી. મન નથી એટલે શું? વિચાર જ્ઞાન નથી. વિચાર જ્ઞાન નથી તો એ શબ્દનું જે ભાષણ થવું જોઈએ એને નથી થતું. ધ્વનિ સંભળાય છે પરંતુ એમાં કયો શબ્દ અને એમાં શું કહ્યું, એમાં કયા એ શબ્દમાં કોણ વાંચે છે એવી જાતિનો બોધ મન વગર થતું નથી, મનના માધ્યમથી થાય છે. એટલે ત્યાં વિચાર જે ડેવલપ થવું જોઈએ જ્ઞાનનું, એવું જ્ઞાન નથી હોતું. ગજલ છે. 1 ઇન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય જીવને આ સ્મૃતિ આદિ નથી, એનામાં કોઈ વિચાર જ્ઞાન જ નથી. વગર વિચારે બધું કામ કરે છે. એને કોઈ આ હિત રૂપ છે કે અહિત રૂપ છે એવી જાતિની સેન્સ નથી. પણ ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ છે, ઈચ્છા છે. આ ઝાડને અનંત ઈચ્છાઓ પડી, આપણને વ્યક્ત નથી કરી શકતું, એટલે એમાં આપણને કોઈ જાતિનો ખ્યાલ નથી આવતું. અનંત ઈચ્છાઓ છે, અનંત દુઃખી છે. ખ્યાલ? ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોવી અલગ વાત. ઈષ્ટ અનિષ્ટ બુદ્ધિ હોવી એ તો શ્રદ્ધાની ઓરથી કથન છે હે ને? અને જ્ઞાનમાં પણ એને ઈષ્ટ અનિષ્ટની બુદ્ધિનું જ્ઞાન પણ થાય છે.
એને આપણે ઘણી વાર લઈએ છીએ કીડીનું ચીટીનું જ લઈએ છીએ કે એક બાજુ ફટકડી મૂકી હોય ને એક બાજુ એને કેટલી ઇન્દ્રિયો છે? 3 ઇન્દ્રિયો, સ્પર્શ, રસ અને ગંધ. એને કઈ નથી? વર્ણ નથી, કર્ણ નથી અને મન નથી, એટલે એને શબ્દનો બોધ નથી થતો. એને કોઈ ભાષા નથી, એક ઇન્દ્રિયને નથી, બાકી તો ભાષા છે. શબ્દાત્મક નથી, અક્ષારાત્મક નથી પાછી ભાષા. એને બધું આવશે આપણે સાંજના પીરિયડોમાં. તો હવે અહીંયા જે એકેન્દ્રિય જીવ છે, અરે આ 3 ઇન્દ્રિય જીવ છે, એને તો આ સફેદ કલરનું તો એને બોધ જ નથી થતો. તો એની પાસે કઈ સેન્સ છે? ગંધની સેન્સ. તો ફટકડીની સ્મેલ કઈ, મતલબ કે કયા ક્લાસમાં ભણ્યો છે કે ફટકડીમાં આવી જાતિની સ્મેલ આવે ને સાકરમાં આવી સ્મેલ આવે? બતાવો. હે ને? પેલા તો રસ તો જયારે ચાખશે ત્યારે ને, એના પેલા એ નજીક જવા માટે કયું જ્ઞાન વાપરે છે? સ્પર્શ, રસ, ગંધ, ઘ્રાણેન્દ્રિય હોય છે એને. હવે ઘ્રાણેન્દ્રિયના માધ્યમથી એને સુગંધનું જ્ઞાન થાય છે. તો ગંધના માધ્યમથી એ પરિચય કરી લે છે કે આ શું છે. ત્યાં વિચાર કાંઈ નથી, કોઈ વિચારીને નથી જતું કે આ મને હિતરૂપ છે કે હિતરૂપ છે. તો બી ઈષ્ટ બુદ્ધિ ચાલે છે, એકત્ર બુદ્ધિ ચાલે છે કે આ મને ગમે છે, આનાથી સુખ મળે છે ને આ મને દુઃખરૂપ છે. ફટકડી દુઃખરૂપ છે, ફટકડી પર મંડરાતી નથી કીડી. હેલો. અને સાકર ઉપર એના પર ફર્યા રાખે છે. કેમ? કે ફટકડીના પદાર્થમાં સુખ નથી અને આમાં સુખ છે એવી આ મને અનિષ્ટ છે ને આ મને ઈષ્ટ છે એવું વગર વિચારે એને પ્રતીતિ નિરંતર ચાલ્યા રાખે છે. જ્ઞાન ને પ્રતીતિ વિચાર તો કરો. તો એ રીતે છે આ પ્રતીતિમાં તો જ્ઞાનનું પણ જરૂરત નથી, ચાલ્યા રાખે છે. અત્યારે આપણને પ્રતીતિ ચાલ્યા રાખે છે કે આમાં મને લાભ છે, મને લાભ છે, એ રીતે ખ્યાલ આવે એ છે. જો તો આ મનનું વાત કહ્યું, સ્મરણ આદિ કહ્યું ને, સ્મરણ આદિ રૂપ જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે. એ દ્રવ્ય મન તથા જ્ઞાનને એકરૂપ માની એમ માને છે કે મેં મન વડે જાણ્યું. શાનાથી જાણ્યું? ભાવ મનથી જાણ્યું કે દ્રવ્ય મનથી જાણ્યું? મને હૃદયથી ખ્યાલ છે, મને પાછું મન અહીંયા આપણે મને હૃદયમાં બરાબર મને આ મન વડે મેં જાણ્યું. એ રીતે દ્રવ્ય મનથી જાણવાની એનામાં એકત્વ બુદ્ધિ ચાલી રહી છે. આ એકત્વ બુદ્ધિ મન દ્વારા વિચાર થાય છે, પરંતુ એ મન માધ્યમ છે. એ વિચાર જ્ઞાન તો આત્માની પર્યાય છે, પણ એમ માને છે કે મને મન દ્વારા જાણ્યું. એ રીતે છે. જુઓ આ કઈ લીધી, કયું કાર્ય? જાણવાનું કાર્ય કોનું હતું? આત્માનું. એમાં નિમિત્ત કોણ હતું? ઇન્દ્રિય. તો એને શું માન્યું? એ ક્રિયા ઇન્દ્રિયોથી થાય છે એમ માની. આત્માની ક્રિયા ઇન્દ્રિયો નિમિત્ત હતા, એ નિમિત્તિક કાર્ય હતું. આત્માની જાણવાની ક્રિયા એમાં ઇન્દ્રિયો નિમિત્ત હતી અને જાણવાની ક્રિયા એ પ્રમાણે નિમિત્તની ઓરથી નૈમિત્તિક કાર્ય થયું, પણ એ કાર્ય નિમિત્તથી થયું એમ માને છે, ઇન્દ્રિયોથી થયું એમ માને છે. ઇન્દ્રિય જ્ઞાન કહ્યું ને અહીંયા, એ રીતે છે. અચ્છા, ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન બંધી શું કન્સેપ્ટ ક્લિયર છે તમારો પ્રભુભાઈ? ખ્યાલ છે ઇન્દ્રિય જ્ઞાન ને અતિન્દ્રિય જ્ઞાન? ઘણી વાર કહે છે ને ઇન્દ્રિય જ્ઞાન એ જ્ઞાન નથી, એ અલગ વિષય છે. કોઈ અચ્છા કયું જ્ઞાન ઇન્દ્રિય ને કયું જ્ઞાન અતિન્દ્રિય? બતાવો મુકુંદભાઈ. કોઈ જ્ઞાન ઇન્દ્રિય ને અતિન્દ્રિય જ્ઞાન નથી. જ્ઞાન તો જ્ઞાન જ છે. અતિન્દ્રિય બી ઉપાધિ છે ને ઇન્દ્રિય પણ ઉપાધિ છે. હવે સાંભળજો, થોડુંક આની ચર્ચા કરીએ, મજા આવશે. કે ઇન્દ્રિય જ્ઞાન અજ્ઞાન છે કે સમ્યક જ્ઞાન છે કે મિથ્યા જ્ઞાન છે? ઇન્દ્રિય જ્ઞાન પેલા એ બતાવો, થોડું અધ્યાત્મ લઈને બહુ સંભાળીને બોલજો. જે ઇન્દ્રિય જ્ઞાન નથી એ બી લઈ લઈશું. એમાં શું કેવું છે? જો એમ કેવું હોય તો બરાબર છે, અને એમ કેવું ના હોય તો સમજી લો કે ગરબડ છે. એ પણ આપણે લઈશું થોડુંક. અરે છદ્મસ ને 12મા ગુણ સ્થાન સુધી ઇન્દ્રિય જ્ઞાન હોય છે, ખ્યાલ આવે? તો પછી અતિન્દ્રિય જ્ઞાન ત્યાં કેવી રીતે ઘટે એ પણ લઈએ છીએ. પેલા તમે સમજો કે ઇન્દ્રિય જ્ઞાન તો જ્ઞાન જ છે, જાણવું થાય એ જ્ઞાન છે. હવે જે ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું થાય એને ઇન્દ્રિય જ્ઞાન કહે છે, બરાબર છે? અને જેને ઇન્દ્રિયોના અવલંબન વગર ડાયરેક્ટ આત્માના પ્રદેશોથી જાણવું થાય એને અતિન્દ્રિય જ્ઞાન કહે છે. હવે મને બતાવો કે અતિન્દ્રિય જ્ઞાન કોને છે અને ઇન્દ્રિય જ્ઞાન કોને છે? તો અતિન્દ્રિય જ્ઞાન ક્યાં નક્કી થયું? કેવલીને જ થયું, બરાબર છે? હવે વાત એ છે કે શાસ્ત્રોમાં એમ મળે છે કે ચતુર્ગુણ સ્થાનથી અતિન્દ્રિય જ્ઞાન પ્રગટ થઈ જાય છે. તો પછી એ અતિન્દ્રિય જ્ઞાન કયું? આ જે અત્યારે મેં જે જ્ઞાનની વાત કહી ને, એ સિદ્ધાંત ગ્રંથોના આધારથી એ જ્ઞાનનું સ્વરૂપ છે. તમને ત્યાં પ્રવચન સારમાં આ રીતે ભણવું પડશે. કેવી રીતે ભણવું પડશે? કે જે જ્ઞાન
જેને જે જ્ઞાનને અથવા તો જે જીવના જ્ઞાનને ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું પડે છે, એટલે એ જ્ઞાનને ઇન્દ્રિયોનો ઉપચાર આપીને જ્ઞાનને ઇન્દ્રિય જ્ઞાન કહી દીધું. એ કોઈ મિથ્યાત્વ નથી, એ કોઈ અજ્ઞાન નથી. અજ્ઞાન ક્યાંથી શરૂ થાય છે? ઇન્દ્રિયોના માધ્યમથી થતા જ્ઞાનમાં ઇન્દ્રિયોને પોતાની માને ને ઇન્દ્રિયોથી જ્ઞાન થાય છે. એ માને એ માન્યતા એ થઈ ગઈ, એ માન્યતા અજ્ઞાન છે. ઇન્દ્રિયોથી જાણવાનું નામ અજ્ઞાન નથી. નહીં તો જેટલા બી 12મા ગુણસ્થાન સુધીના બધા અજ્ઞાનીના ખાતામાં જતા રહે છે, ઇન્દ્રિયથી જાણે. ચાલો, ગુરુદેવની સમ્યક દ્રષ્ટિ જીવ હતા, બરાબર છે ને? સમ્યક દ્રષ્ટિ છે જીવ. હવે એમને આ શાસ્ત્ર જાણવું હોય, આ કેવલ જ્ઞાન તો છે નહીં, અને અવધિ જ્ઞાન હાલ છે નહીં, માની લો. તો હવે આસાનાથી જાણશે. એમને તમે કહેશો કે ભાઈ 5મા અધિકાર કયા પાના પર છે, તો શાસ્ત્ર બી જોઈશે, એનો પ્રકાશ બી જોઈશે, આંખ બી જોઈશે, કમજોર હોય ઇન્સ્ટ્રુમેન્ટ તો ચશ્મા બી હશે, બરાબર છે ને? આ બધું હશે. અને પછી શું થાય છે? જાણવાની ક્રિયા થાય છે, આંખના માધ્યમથી જાણશે. તો બતાવો એમાં મિથ્યાત્વ આવ્યું કે? તો આપણે બી રીતે જાણીને એ બી રીતે જાણીએ, તો એમને સમ્યક દ્રષ્ટિ કહો છો અને અમને તમે મિથ્યા દ્રષ્ટિ કહો છો. કેમ? આપણે એમ માનીએ છીએ કે આ ના હોત તો જ્ઞાન ના થાત. આ પેલું શું કહેવાય, આલોક આકાશ પ્રકાશ ના હોત તો જ્ઞાન ના થાય. આપણે માનીએ છીએ. અને સાધન જે છે ને એને સાધક તમે માનીએ છીએ. આ ઇન્દ્રિય સાધન કહેવાય કે ના કહેવાય? ખ્યાલ? નિમિત્ત સાધન છે. એ વાસ્તવમાં વ્યવહારથી સાધન કહ્યા છે, પરમાર્થથી સાધન નથી. એને જ્ઞાન શાનાથી થાય? જ્ઞાનનું સાધન કોણ? 3 પ્રકારે સાધન કહેવામાં આવે છે જ્ઞાનને. એક કર્તરી સાધન, એક ક્રિયા સાધન અને ક્રિય સાધન. આ તમે ન્યાયના વિષય ભણજો, તમે પરીક્ષા મુખ ને અષ્ટસહસ્રી ને જે આલાપ પદ્ધતિ આદિ જે ન્યાયના ગ્રંથો છે ને, એમાં તમને બહુ સ્પષ્ટીકરણ થશે. ન્યાય દીપિકા આદિ ભણજો. કર્તરી સાધન એટલે શું? કોણ છે? જ્ઞાન કોને કહે છે? કે જે જાણે છે, હે ને, એને જ્ઞાન કહે. કોણ જાણે છે? એટલે જ્ઞાયક જે છે ને એને જ્ઞાન કહે. કર્તરી કોણ કરતા છે? તો જ્ઞાયક કરતા છે. પછી જેના વડે જાણે છે એને જ્ઞાન કહે છે. કોના વડે જાણે છે? જો કે જ્ઞાન ગુણ વડે જાણે છે તો એને જ્ઞાન કહે છે. અરે જે આ જાણવું થાય છે ને એને જ્ઞાન કહે છે. તો ક્રિયા એને જ્ઞાન કહે છે. તો બતાવો, આ જ્ઞાનની અંદર, આ જ્ઞાનની પ્રક્રિયામાં અંતર્ગત ઇન્દ્રિય તો ક્યાંય આવી નહીં. ઇન્દ્રિય નામનું કોઈ સાધન આવ્યું નહીં. એટલે ઇન્દ્રિયોથી જાણવું થતું નથી. ઇન્દ્રિય જડ છે, હેને? આજે પ્રકાશ आलोक ज्ञान का कारण है, इंद्रियों से ज्ञान उपजता है. કેવી રીતે બને? કેમ કરીને? જળ એ તો જળ છે. એ જળ છે એ નામાંથી ચેતન રૂપ કાર્ય કઈ રીતે થાય? તો એનાથી થતું નથી. પણ એમ અવલંબન હોય છે તો જીવને ભ્રમ થઈ જાય છે કે આંખ સારી હોય તો જ્ઞાન થાય. એમ ખ્યાલ આવે કે નહીં? એ રીતે છે. જો હવે અહીંયા આપણે શું કઈક વાત લીધી હતી, પોઈન્ટ લેતા હતા આપણે, ચર્ચા કરી હતી. હા, ઇન્દ્રિય જ્ઞાન, અતિન્દ્રિય જ્ઞાન. હા, એ પોઈન્ટ ચાલ્યું છે. તો હવે અતિન્દ્રિય જ્ઞાન એટલે જે જ્ઞાનમાં જાણવાની પ્રવૃત્તિમાં ઇન્દ્રિયોનું અવલંબન લેવું પડતું નથી, એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન કહે છે. તો આ ઇન્દ્રિયોના અવલંબન વગર કોણ જાણે છે? મુખ્ય રૂપથી કેવડી ભગવાન. અને અવધિ જ્ઞાન, મનપર્યાય જ્ઞાન, જેટલા પદાર્થોને જાણે છે આત્માના પ્રદેશોથી ડાયરેક્ટ જાણે છે. ખ્યાલ આવે કે? તો એ જ્ઞાન, એમને એટલું જ્ઞાન અતિન્દ્રિય કહેવાય છે. હવે વાત એ હતી કે અહીંયા ચોથા ગુણસ્થાનથી બી અતિન્દ્રિય જ્ઞાનનો અંશ ઉઘડે એમ કહે છે. એ કેવી રીતે? મૂળ વાત તો આપણે અધ્યાત્મની લેવી જોઈએ. હે? હા 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 હા, સાંભળો. હવે ઇન્દ્રિય, આપણે જે આત્મા છે, એક વિશ્વમાં 6 પદાર્થો છે, 6 દ્રવ્યો છે. 6 દ્રવ્યોમાં પૂતગલ એક ને બાકીના, હે ને, એક મૂર્તિક ને બાકીના અમૂર્તિક, બરાબર છે? તો આપણે તો જીવ સાથે આત્માને જાણવાની વાત છે. તો આત્મા મૂર્તિક છે કે અમૂર્તિક? અમૂર્તિક. અમૂર્તિક એટલે એનામાં સ્પર્શ રસ ગંધ વિણ્ય નથી. પૂતગલમાં સ્પર્શ રસ ગંધ વિણ્ય છે. હવે 5 ઇન્દ્રિયના માધ્યમથી જે ઇન્દ્રિય જ્ઞાન છે, એ 5 ઇન્દ્રિયના માધ્યમથી પ્રવર્તું જે જ્ઞાન છે એનો વિષય માત્ર પૂતગલ બને છે, બરાબર છે? એનો વિષય અમૂર્તિક આત્મા નથી બનતો.
હવે તમે એમ કહો છો કે ચોથે ગુણ સ્થાને જીવને આત્માની અનુભૂતિ છે, તો આત્માની અનુભૂતિ છે એનો અર્થ કે આત્માને એને જાણ્યો છે અથવા આત્માનું એનું વેદન છે, સંવેદન છે કે નહીં? તો ઇન્દ્રિયોના માધ્યમથી જાણવું થતું નથી અને અત્યારે હાલ તો ઇન્દ્રિયોથી જાણવું થાય છે. તો પછી અતિન્દ્રિય શું? તો એને જે મન વાળું જ્ઞાન છે, મન દ્વારા જે જ્ઞાન થાય છે, તો મનના અવલંબનથી અમૂર્તિક પદાર્થ મૂર્તિક પદાર્થ બંનેનું જ્ઞાન થાય છે, એમ શાસ્ત્રમાં કહ્યું. તો જે વિચાર જ્ઞાન છે આગમના માધ્યમથી સ્વસંવેદન પૂર્વક જે આત્માનું જ્ઞાન થાય છે, પ્રતીતિ થાય છે, તો એ વખતે જુઓ ઇન્દ્રિયથી જ્ઞાન પ્રવર્ત્યું. માની લો કે આ પટ્ટીને જાણવામાં ઇન્દ્રિય જ્ઞાન પ્રવર્ત્યું. એ વખતે ભેદ વિજ્ઞાન થાય છે. અને ભેદ વિજ્ઞાનમાં શું થાય છે કે જે જાણવું થાય છે, જેનું જાણવું થાય છે એ હું નથી. સૌથી પહેલા જે ગે જાણવું થયું એ હું નથી. અને આ જ્ઞેયકાર રૂપે જે જ્ઞાન થયું, આ સંબંધી જે જ્ઞાન થયું, એ જ્ઞાનમાં એ જ્ઞેયકાર રૂપ જ્ઞાનમાં જ્ઞાન છે. સૌથી પહેલા એ જ્ઞાનનો સ્વીકાર કર્યો. અને ઇન્દ્રિયોના માધ્યમથી જે જાણવું થયું એમાં ઇન્દ્રિયોથી જ્ઞાન નથી આવતું. એ જ્ઞાન જે જ્ઞેયકાર રૂપ જ્ઞાન છે, જ્ઞાનનું પરિણમન છે, એમ જાણ્યું, આગમના માધ્યમથી જાણ્યું. અને પછી એવી એને પ્રતીતિ થઈ ગઈ. પ્રતીતિ શું થઈ ગઈ કે આ જ્ઞાન તો જ્ઞાયકમાંથી જ આવે છે, તો એ રીતે પ્રતીતિ થતા ઇન્દ્રિયો મારી છે એવી પ્રતીતિ ન થઈ અને જ્ઞાનનું પરિણમન જ્ઞાયકમાંથી આવે છે એવો આત્માને એને પ્રતીત કરી લીધો. એને અતિન્દ્રિય જ્ઞાન કહે છે. કેમ કે એને ઇન્દ્રિયના અવલંબન પૂર્વક જાણતું થવાના કાળમાં પણ એ જ્ઞાન આત્માનું છે એવું જાણ્યું, એવું માન્યું અને એવું વેદ્યું. તો એ રીતે સંવેદન કર્યું. એટલા માટે એ જ્ઞાન અંશને અતિન્દ્રિય જ્ઞાન કહે છે. કેમ કે આત્માનું જે ઇન્દ્રિય રહિત આત્માની અનુભૂતિ કરી એને અતિન્દ્રિય જ્ઞાનનો અંશ કહે છે. છતાં પણ એવા અતિન્દ્રિય પરમાર્થની અનુભૂતિ વાળા જીવોને પણ પર પદાર્થોને જાણવારૂપ જયારે જ્ઞાનની પ્રવૃત્તિ થાય છે ત્યારે ઇન્દ્રિયોના અવલંબન પૂર્વક જ થાય છે. આ રીતે વાત આમાં થાય છે. ઇન્દ્રિય જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનની આ વાત. અહીંયા તો આપણે એ ભાવશુદ્ધ જ્ઞાન થઈ ગયું, એ જ્ઞાન સમ્યક થઈ ગયું. વાસ્તવમાં તો એને આત્મજ્ઞાન થઈ ગયું, આત્માનું જ્ઞાન થઈ ગયું કે જીવ તો વાસ્તવમાં આત્મા તો જ્ઞાનથી જાણે છે એવી પ્રતીતિ થઈ ગઈ, એવો અનુભવ થઈ ગયો. ક્યારે? કાનના માધ્યમથી જાણતી વખતે જ્ઞાન કાનમાંથી નથી આવતું, એ જ્ઞાન આત્મામાંથી આવે છે. એવું ભેદ જ્ઞાનના માધ્યમથી જ્ઞાનમાં વિવેક આવીને જ્ઞાન પ્રત્યેની પ્રતીતિ થઈ ગઈ અને જ્ઞાન કર્ણ આદિનો જે એ મારો છે એવી બુદ્ધિ તૂટી ગઈ. એ જ્ઞાનને સમ્યક જ્ઞાન અતિન્દ્રિય જ્ઞાનનો અંશ કહે છે. એ વાસ્તવમાં આત્મજ્ઞાન છે. એમાં શ્રુત જ્ઞાન અને મતિ જ્ઞાન પૂર્વમાં અવલંબન થયું હોવાના કારણે એ જ્ઞાનને ભાવશુદ્ધ જ્ઞાન નામ પાડવામાં આવે છે. વાસ્તવમાં તો એ ભાવશુદ્ધ જ્ઞાનની ઉપાધિ પણ નથી, એ તો વાસ્તવમાં આત્મજ્ઞાન છે. આ રીતે થયું. હા, મનનું છૂટી ગયું ને. હા, મનનું અવલંબન, બધું અવલંબન છૂટી ગયું. ખ્યાલ? જો મનના અવલંબનમાં બે વસ્તુ લેવી છે. જાણવાનો જે ઈચ્છા હતી હે ને, વિચારની સાથે જાણવાની મનમાં ઈચ્છા પણ હતી, તો ઈચ્છા તો ન રહી અને જે મનના દ્વારા જે જાણવાનો જે વિકલ્પ હતો, વિકલ્પ એટલે જ્ઞાન, વિશેષ જ્ઞાન હતું કે આ જ્ઞાન છે અને આ ઇન્દ્રિય છે, તો એમાં આ જ્ઞાન છે એમ જણાઈ ગયું અને આ ઇન્દ્રિય છે હું નથી એમ જણાઈ ગયું. તો એવી જણાઈ ગયું ને પ્રતીતિ બી એવી થઈ ગઈ. એટલે કાનના માધ્યમથી જાણવાના કાલમાં પણ કાન મારો નથી અને કાન તરફનું એકત્વ રૂપ પોતાનું સ્વરૂપ માનતો હતો, એ સ્વરૂપ માનવાનું છૂટી ગયું. તો એટલા માટે પ્રતીતિ સમ્યક થતા એ જ્ઞાનને અતિન્દ્રિય જ્ઞાન સંવેદન એને આત્માનું થયું હોવાના કારણે એ શું થઈ ગયું? એ અતિન્દ્રિય જ્ઞાન થયું. છતાં પણ એવા અતિન્દ્રિય જ્ઞાનના ધારક, પરમાર્થના પ્રકાશક એને આત્માની દ્રષ્ટિવંત જીવો પણ, નિશ્ચયના ધારક જીવો પણ જ્યારે જાણવાની પ્રવૃત્તિ કરે છે ત્યારે ઇન્દ્રિયોના માધ્યમથી જાણે છે અને વ્યવહાર કથનમાં એમ જ કહે છે કે મેં કાનથી સાંભળ્યું. પરંતુ એમને હવે એ આ વ્યવહાર છે, પરમાર્થ નથી એમ ખ્યાલ છે. પણ જેને પરમાર્થનો ખ્યાલ નથી, જ્ઞાન ગાયકમાંથી આવે છે એમ ખ્યાલ નથી, એને આ વ્યવહારથી જે નિરૂપણ કર્યું હતું એને પરમાર્થ માની લે છે અને કાનથી જ જણાય છે અને કાન એ જ હું છું, આ પાંચ ઇન્દ્રિયોના અંશવાળો પદાર્થ જ હું છું એમ માનીને શરીરથી એકત્વ કરીને મિથ્યાત્વને ધારણ કરે. આટલું બધું કામકાજ છે ભાઈ.
આ બધું ભલે આપણે બોલતા ના હોઈએ, આ ભલે આપણને વિચારમાં ના હોઈએ, પણ આ બધું આપણને કામ ચાલુ છે, પરિણમનમાં ચાલુ છે. બોલીને થોડી કરીએ. બોલવામાં તો કદાચ સમ્યક બોલીએ. બોલવામાં તો મોહના નશામાં પેલો કહેતો ને, મોહના નશામાં કોણ બોલો નશાખોર માતાને માતા કહે કેલા એમ નશામાં એમ બોલે કે હું જુદો ને આત્મા શરીર જુદું, એમ નશામાં બોલે. ગજબ છે. પેલા પછી બહાર જઈને નશો હતો એટલે પાછું એમ બોલે કે ભાઈ આ શરીર તો હું છે તો કરવું જ પડશે ને. વળી પાછો અહીં આવી જાય તો એ નશામાં બોલ્યા રાખે છે. એટલે નશાખોર માતાને માતા કહે તો એ ભરોસો ન કરવો કે સમ્યક એની સોચ છે. એમ કોઈ મિથ્યા દ્રષ્ટિ ખ્યાલ કે એમ કહે કે દેહ ને આત્મા જુદા છે, એમ બોલે એને એમ જાણે, ખ્યાલ આવ્યો, એમ આગમના માધ્યમથી વિચારે, પણ અભિપ્રાય ન પલટ્યો હોય ત્યાં સુધી એ હું બોલ્યો છું અને હું આવું બોલું છું, જો હું સરસ બોલ્યો ને એમ કરીને બોલવાની ક્રિયાનો કરતા થઈ જાય છે. એ નામ મોહ છે, એ નામ નશો છે. એ છે આ તો ક્યારે પણ ભાઈ મહેન્દ્રભાઈ આપણે જયારે ઇન્દ્રિયો દ્વારા જાણતા હોઈએ છીએ, પ્રવૃત્તિ થાય છે ત્યારે ઇન્દ્રિયો જુદી છે ને એનાથી જ્ઞાન થતું હશે એવું યાદ આવે છે? એવું યાદ સુદ્ધા નથી આવતું. એવું ક્યારે આમ વિચારમાં બી નથી આવતું કે આજે જાણવું થયું છે મતું ઇન્દ્રિય તો નિમિત્ત છે, ખરેખર તો આત્માથી જાણવું થાય છે. એવું જાતિનો વિચાર બી ક્યાં આવે છે? ઇન્દ્રિયોના એકત્વ એટલું બધું છે કે નહીં જાણે આના દ્વારા જાણવું દેખવું બધું આ જ છે, આ જ વાસ્તવમાં આ જ હું છું. એકરૂપ એટલે વાસ્તવમાં એમ લીધું એને એકરૂપ માનીને એમ માને છે. જો એકરૂપ ના માનતો હોય તો એની ક્રિયાનો કરતા પોતે ના થાય, તો એની ક્રિયાનો એક નિમિત્તિક ક્રિયા માને એને એ જ્ઞાની થઈ ગયું. હેલા આને નૈમિત આંખના માધ્યમથી હું જાણું છું એ નિમિત્ત છે એવું કોણે માન્યું? જેને વાસ્તવમાં જ્ઞાન જ્ઞાયકમાંથી આવે છે એવી દ્રષ્ટિ હોય એને જ માન્યું, તો એને નિમિત્તિક. અને જેને આપણને જ્ઞાન આત્મામાંથી આવે છે એ ના ખ્યાલ હોય તો ક્યાંથી આવે છે એમ તો માનીશું ને? તો ક્યાંથી આવે છે ક્યાંથી માનીશું? માન લો કે આ જે જ્ઞાન થાય છે, આંખના દ્વારા લાઇટ જોયું, આ પંખો ફરે છે જોયું, અને આ શરીરના માધ્યમથી આપણે આ ઠંડો ગરમ પવન બધું જોયું, એ બધું જાણ્યું, તો આ જ્ઞાન જે થાય છે એનું કોઈ સ્ત્રોત જ્ઞાયક છે, જ્ઞાન ગુણ છે, એમાંથી આવે છે આપણને ખબર નથી. તો આપણે આ જ્ઞાન કોકનું તો માનીશું ને? તો કોનું માનીશું? ઇન્દ્રિયોનું માનીશું. અને ઇન્દ્રિયોનું કેમ માન્યું? કે આ ઇન્દ્રિયો જે છે ને પિંડ બંધાન રૂપ પર્યાય એ હું છું એકરૂપ છે એમ પેલા માન્યું છે. એકરૂપ માન્યું છે એટલે આના દ્વારા થતી ક્રિયાને પોતાની ક્રિયા માને છે કે આ ક્રિયા કરાવે છે. જ્ઞાનની ક્રિયા પોતાની છે પણ આ કરાવે છે એમ માનીને વાસ્તવમાં કર્તૃત્વ બુદ્ધિ કરે છે. એ રીતે છે કેવું સ્વરૂપ છે બોલો? કેટલા બધા ફેક્ટર્સ છે, કેટલા બધા એક સાથે ફેક્ટર છે. અને એમાં એ રીતે જો હવે બોલવાની ક્રિયા, હવે બીજી ક્રિયા છે આ છે ને નિમિત્તિક ક્રિયાઓ લીધી છે પંડિતજી 2 3. ચાલવાની ક્રિયા ને બોલવાની ક્રિયા. પહેલા જાણવાની ક્રિયા લીધી. જાણવાની ક્રિયા કોની? આત્માની. બરાબર છે. પણ કોને કરી માનીએ છીએ? ઇન્દ્રિયો કરી માને છે. હવે બોલવાની ક્રિયા કોની? હે હા જડની. બરાબર છે. હવે કોની માને છે? જીવની. કેમ માને છે? ખરેખર શું છે? જીવ એમાં શું છે? નિમિત્ત. અને કાર્ય કોનું લેવું છે? પૂદગલનું કાર્ય લેવું છે. હવે જો શરીરની ક્રિયાને જીવની ક્રિયા માને અને જીવની ક્રિયાને શરીરની ક્રિયા માને, બંને નિમિત્તિક કાર્યો થતા જોવામાં આવે છે, તો એ ક્રિયાઓમાં એનો કર્તા બને છે. આ રીતે એને કર્તૃત્વ સંબંધી ભૂલ છે, ક્રિયા સંબંધી ભૂલ છે. આ એ પકડ ચાલે છે. એ મિથ્યાત્વ છે. હવે બોલવાની ક્રિયામાં બી જોરદાર લીધું છે. કોણ બોલે છે પેલા નક્કી કરો. જો વળી પોતાને જ્યારે બોલવાની ઈચ્છા થાય, આ કોની ક્રિયા? જીવની. કઈ ક્રિયા? સ્વભાવ કે વિભાવરૂપ? વિભાવ. અને એ આગળ આવ્યું ને આત્મામાં કેટલી ક્રિયા થાય છે? એક તો જાણવાની ક્રિયા થાય છે અને એમાં એક વિભાવ થાય છે. એ બંનેને શું માને છે? પોતાનું સ્વરૂપ માને છે. પેલા એક સ્વભાવ છે ને એક વિભાવ છે,
પણ બંનેને પોતાનું સ્વરૂપ માને છે, એ મિથ્યાત્વ. ખ્યાલ? એ તો આગળ થઈ ગયું પહેલા પેરેગ્રાફ. ફરીથી વાંચું, જુઓ. વળી પોતાને જ્યારે બોલવાની ઈચ્છા થાય છે ત્યારે પોતાના પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે. અહીંયા સુધી કોની વાત આવી? જીવની. હે ને? આ જે યોગ છે ને, યોગ દ્વારા મન યોગ, વચન યોગ ને કાય યોગ. તો વચન યોગ, વચનની ક્રિયામાં જે આત્માના પ્રદેશોનું કંપન થાય છે વચન યોગ. અને એ વખતે વચન બોલવાની ઈચ્છા એ જીવનો વિભાવ. અને આ સંબંધી જે જાણકારી, ઇન્ફોર્મેશન, એ જ્ઞાન. આ ત્રણ ચીજો થઈ આત્મામાં. આત્મામાં હજુ બોલવાની કોઈ ક્રિયા નથી થઈ. ક્યારે થશે? ક્યારે નહીં થાય, પણ બોલવાની ક્રિયા થશે. બોલવાની ક્રિયા કોનામાં થશે? ખ્યાલ? હવે સાંભળો, હવે ઓર જો પ્રદેશોને જેમ બોલવાનું બને તેમ હલાવે છે ત્યારે તેને નહીં, ત્યારે એક ક્ષેત્ર અવકાશ સંબંધી શરીરનું અંગ પણ હાલે છે. ત્યારે આ જે ગળું છે, આ હોઠ છે, આ તાળવું છે, સ્વર પેટી છે, શું કહેવાય ને, વોઇસ બોક્સ, જે પણ એ બધું શું છે? સ્વર પેટી છે. આ બધું જે છે ને પેટી છે, આ અંદરમાં એક. હે ને? ઘણા લોકો જયારે આ ગળું ખરાબ થાય ને આપણું, તો ડોક્ટર પાસે જઈએ ને કે આપણને શું કહેવાય છે, વચન થેરેપી, શું કહેવાય છે, સ્પીચ થેરેપી. તો કે મને એક ભાઈ કીધું, તમે સ્પીચ થેરેપી વાળા પાસે જાઓ, બોલતા તમારે શીખવું પડશે. એક વાર જે ડોક્ટરે મને કહ્યું, અને બાળકને બોલતા શીખવું પડે એ તો સમજમાં આવતું હતું, પણ કે તમારે બોલતા શીખવું પડે. કયો શબ્દ ગળાથી બોલવો, કયો શબ્દ જીભથી બોલવો, એ બધું જો તમને નોલેજ હશે તો તમારે ગળું ક્યારે ખરાબ નહીં થાય. બહુ બધી મહેનત કરવી પડે. અને આ કેટલી સરળ મહેનત છે. પેલા જો તો પછી શું કહે કે આજે હજુ આ જે શરીર છે ને, એ વાણીનું કાર્ય નથી કરતું. ધ્યાન રાખજો, હજી વાણીનું જે વાણી જે છે, બોલવાનું કાર્ય તો ઘણું પણ નથી કરતું. બોલવાનું કાર્ય તો વોઇસ બોક્સ બી નથી કરતું, એ પણ નિમિત્ત છે. બોલવાનું કાર્ય તો ભાષા વર્ગના કરે છે. એ વર્ગના જુદી છે. આ આહાર વર્ગના છે, પેલી ભાષા વર્ગના છે. બંને અલગ અલગ ચીજો છે. પૂતગલમાં પણ નિમિત્તિકપણું છે, ને જીવનું પણ નિમિત્તિકપણું છે. તો એ જયારે ભાષા વર્ગના એ રીતે પરિણમવાની હોય છે, અને આ બાજુ ઈચ્છા હોય છે, અને એ પ્રમાણેના આત્માના પ્રદેશો હલે છે, અને એનું નિમિત્તપણું પાણી પામીને આ શરીરના અંગ હલે છે. અને એ વખતે કોઈ શબ્દ ત્યાંથી આત્મા નામનો શબ્દ વાણી બોલે છે. એ કોણ બોલે છે? ભાષા વર્ગના બોલે છે. ત્યારે આ જીવ શું માને છે કે આજે તો હું બોલ્યો, જબરજસ્ત બોલ્યો. કોણ બોલે છે? ખરેખર તો એમાં આત્માનું જ્ઞાન, આત્માનો યોગ, આત્માનો ઉપયોગ અને આત્માની ઈચ્છા, અને એ બધું શું હતું? એને નિમિત્ત હતું. એ વખતે નિમિત્ત ઈચ્છા થઈને આ બાજુ શબ્દ થયો, તો આને એવું એકત્વ લાગે છે કે હું બોલ્યો અને મેં શરીર હલાવ્યું. અને કેટલું એકત્વ કે સામેવાળાને પણ સમજાવી દીધું. પાછું તો હું બોલ્યો અને બીજાને સમજાવ્યો, તો એને મેં સમજાવ્યો મારા બોલવાથી. હું બોલ્યો, મેં શરીર હલાવ્યું, અને મારા બોલવાથી ઓલો સમજ્યો. અને આટલું બધું મિથ્યાત્વ ક્યાં બેસીને કરે છે? જીનવાણીની સાથે બેસીને કરે. કેટલું બધું એકત્વ છે. જુઓ, એક પણ ચાલી રહ્યું છે, એકત્વ પણ ચાલી રહ્યું. અને એની ફિલિંગ આવે છે આપણને. માન લો કે હવે જવાનું છે ને યાત્રામાં, તો ગળું બરાબર રાખવું પડશે ને. રોજ પ્રાર્થના કરે છે, હા, તો ગળું બરાબર રહેવું જોઈએ. અચ્છા, નહીં રહે તો શું થશે? તો સામે વાળાને પછી એને મેટર નહીં મળે અને એનું કલ્યાણ નહીં થાય. તો કેટલું બધું મિથ્યાત્વ ચાલે ત્યાં શું મિથ્યાત્વ? આ બધું નિમિત્ત નૈમિત્તિક તો છે ને, નિમિત્ત નૈમિત્તિક છે. પણ આપણે માનીએ શું છે કે જો મારું ગળું બરાબર, એટલે ગળું મારું માન્યું, આ ગળું મારું માન્યું. તો એ ગળું શું હતું? આ એક ઇન્દ્રિય હતી, હે ને? આ એક પ્રકારની ઇન્દ્રિય છે. શરીર છે ને, ઇન્દ્રિય છે. એની સાથે એકરૂપતા, મારું માન્યું. અને એ જો બરાબર એની ઇન્સ્ટ્રુમેન્ટ ડેમેજ હશે કે બરાબર નહીં હોય, તો પછી હું બોલી નહીં શકું. એટલે વાણીને પણ પોતે નહીં માની. જો એ બરાબર હશે તો હું બોલીશ, બરાબર. એટલે હું બોલવાની એને
એકત્વ માન્યું, એનું કર્તૃત્વ એ ક્રિયાને પોતાની ક્રિયા માની. અને કેટલી ક્રિયા સુધી જાય છે, કેટલો સંસાર લાંબો થાય છે, જો એનો પહોળો સંસાર. પછી એ જો બરાબર બોલીશ તો બધા જે સાધર્મીઓ છે, આત્માર્થીઓ છે, એ સાંભળશે. એ પાછા એમના કાન દ્વારા સાંભળશે અને એ દ્વારા પાછા મારી વાણી દ્વારા એ સમજશે અને એ સમજશે તો એનું કલ્યાણ થશે. એટલે મારી વાણી દ્વારા એમને મોક્ષ થશે. અને જો એમને આ મારું ગળું ખરાબ થયું તો એમનું આ કામ નહીં થાય, એમનો મોક્ષ અટકી જશે અને એના એટલે મને દુઃખ થશે. ખ્યાલ આવે કેટલું બધું એક સાથે ચાલે છે. આ ખ્યાલ આવે છે કે આ સંસાર છે, આપણે બહારમાં જે બધું અતિ વિસ્તાર નહીં, આ એના જ્ઞાનની અંદર જ સંસાર છે, હે ને? અને જ્ઞાનની અંદર જ મુક્તિ છે, જ્ઞાનની અંદર જ બંધન છે. એ જ્ઞાનમાં ખોટી શ્રદ્ધાને સપોર્ટ કરતું પ્રવર્તે તો બંધન છે, અને જ્ઞાન વેદ જ્ઞાન પડે સમ્યક થઈ જાય તો ત્યાં મુક્તિ છે. બહારની ચીજો સાથે તો સંસારને બંધનનું સંબંધ નથી. અચ્છા, આવો ગોરખ ધંધો આપણે ક્યારે કરીએ છીએ? મંદિરની બહાર કરીએ છીએ કે મંદિરમાં કરીએ છીએ? અહીંયા પણ કરીએ છીએ આ ધંધો. કેટલું મતલબ ચાલે છે, કેટલી બધી ક્યાં ક્યાં જીવ જોડાય છે. ને હું થોડું સ્લો સ્પીડમાં લઉં, ચંદ્રકાંતભાઈ આવે છે, થોડુંક સ્લો સ્પીડમાં લઉં કે થોડી ફાસ્ટ સ્પીડમાં લઉં? કોણ લેશે આ સ્લો સ્પીડમાં? કાલે કહ્યું ને ચંદ્રકાંતભાઈએ 7 વર્ષે કહ્યું કે આજે તમારી સ્પીડ થોડીક વધારે હતી સાંજે. હવે મને એટલું દુઃખ થવા લાગ્યું ચંદ્રકાંતભાઈ. કેમ થવા લાગ્યું? એ જે એ વાણીની જે સ્પીડ હતી, એ શૈલી હતી, એ શૈલી કોની હતી? વાસાવર્ગણાની. એ વખતે નિમિત્ત કોણ હતું? શરીર. અંગ હલ્યા પહેલા તો એ બી નિમિત્ત હતું. બીજું નિમિત્ત કોણ હતું? મારે અહીંયા જે બોલવાની ઈચ્છા હતી એ ઈચ્છા નિમિત્ત હતી, બરાબર છે. અને બીજું એના આત્માના પ્રદેશોનું કંપન નિમિત્ત હતું. અને આ મારું એ વખતનું ઇન્ફોર્મેશન જાણવું એ નિમિત્ત હતું. તો એ તો નિમિત્ત માત્ર હતું. એ પ્રમાણે વાણીની આટલી સ્પીડ થવી, ફાસ્ટ થવું, સ્લો થવું, એ બધું મેન્ટેનન્સ કોનું હતું? હવે નેક્સ્ટ ટાઈમથી હું બહુ સ્લો પ્રવચન કરીશ. પેલા કેટલું ચાલે છે ભાઈ. અને પછી ત્યાંથી એમ માનીએ આપણે અત્યારે આ જે શબ્દો બોલાઈ રહ્યા છે એ વાસ્તવમાં આત્મા બોલતું જ નથી. આત્મા તો એ બોલવાની ક્રિયાનો જ્ઞાતા છે, અને બોલવાની ક્રિયાનો જ્ઞાતા છે, વ્યવહાર કથન છે. વાસ્તવમાં જાણવું એનું પણ છે, પણ બતાવવું હોય તો બોલવાની ક્રિયાની ઓરથી બતાવવું પડે. એ વ્યવહાર શું કરે? મજબૂરી ગજબ છે. તો આવું એની બીજી ક્રિયાઓમાં એનું ચાલ્યા જ રાખે છે, ચાલ્યા જ રાખે છે. એ ક્રિયા કોની હતી? હવે આમાં શું લાભ થાય? શું લાભ થાય? ખ્યાલ? તમને કોઈ કાંઈ પણ કહે, કોઈ વ્યક્તિ કાંઈ પણ કહે તો એ બોલવાની ક્રિયા કોની છે? વાસાવર્ગણ. અચ્છા, કોના માટે કહે છે? જે તમે આત્મા છો એના માટે. તો કહેતો જ નથી, એ તો જ્ઞાયક સ્વરૂપ છે. જે એ શબ્દમાં જે કહ્યું, એ શબ્દમાં જેના માટે જે કહ્યું એ તો તમે છો જ નહીં. બહુ મન. એટલા માટે જુઓ, વાણી વિલાસમાં અનુભૂતિ નથી. આપણે આત્મા નામના શબ્દમાં આત્મા નથી. ખ્યાલ આવે કે નહીં? આત્મા નામના કથનમાં આત્મા નથી. આત્મા નામના વિચારમાં આત્મા નથી. આત્મા નામના વિકલ્પમાં આત્મા નથી. આ બધું જે સંબંધીમાં જે જ્ઞાન, આ બધામાં જ્ઞાન નિમિત્ત છે, અને એ જ્ઞાનમાં આત્મા છે. અને આપણે એ નૈમિતિક કાર્યોમાં આપણને શોધીએ છીએ, અને બોલી બોલીને આત્મા પ્રાપ્ત કરવા માટે, પ્રગટ કરવા માટે આપણે પ્રયાસ કરીએ છીએ, કે સાંભળીને આત્મા પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરીએ છીએ. ન આત્મા બોલવાથી મળે છે કે ન આત્મા સાંભળવાથી મળે છે. જે જાણવા સ્વરૂપે પરિણમે છે, હે ને? સાંભળવાનું કાર્ય તો જડનું કે ચેતનનું, અને સાંભળવાની ક્રિયા જડની છે, અને સાંભળવાના માધ્યમથી જાણવું થાય છે ચેતનની ક્રિયા છે. અને ચેતનની ક્રિયા એ વાસ્તવમાં ત્યાં ચેતન છે, જ્યાં એટલા માટે સાંભળવાની ગરજ, સાંભળવાનું નશો, સાંભળવાનું અહંકાર, સાંભળવાનું અભિમાન, એ બધું જડનું અભિમાન છે. હેલા, ખુલાસો થશે જ. તો આ સબ્જેક્ટની સ્થાપના કરી છે. આપણને એવું લાગે કે કેટલી ભૂલો થાય છે. ખ્યાલ? જેટલા પણ અહીંયા આપણે ગુરુદેવસિંહના સમયથી જે બધા આપણે સાંભળીએ છીએ, અથવા જેને જ્યાંથી સાંભળે છે, એને શાનો મહિમા છે? ગાયકનો મહિમા છે કે સાંભળવાનો મહિમા છે? જ્ઞાનનો મહિમા છે કે શબ્દો મેં આટલા શાસ્ત્રો સાંભળે એનો મહિમા છે? તો કોણ સાંભળે છે? કાન સાંભળે છે કે આત્મા સાંભળે છે? ખ્યાલ આવે કે નહીં?
અરે આત્મા તો કાનના માધ્યમથી જાણે છે. એ જાણવાના સ્વભાવનો મહિમા ન આવ્યો તો સમજી લો કે એ નિમિત્ત નૈમિત્તિક ક્રિયા નો કરતા બને છે અને એનો મહિમા આવે છે અને એ મિથ્યાત્વ કહે છે. નોર્મલ નથી રહી શકતો જીવ, હે ને? એક બોલવા વાળો જીવ અને એક સાંભળવા વાળો જીવ. જ્ઞાન વાળો જીવ છે કે બોલવા વાળો જીવ છે કે સાંભળવા વાળો જીવ? તો આપણે જીવના કેવા ભેદ કર્યા? અચ્છા, બોલવા વાળો જીવ કહ્યો, સાંભળવા વાળો જીવ કહ્યો, એ કોની ઓરથી કહ્યો? એ બહારની પરિસ્થિતિની ઓરથી, બહારમાં વ્યવહારની ઓરથી, એ ક્રિયાની ઓરથી જીવની ત્યાં મોજૂદગી છે એમ કહ્યું. પણ એ બોલવા વાળાના કાર્યમાં અને સાંભળવાના કાર્યમાં જાણવાના સ્વભાવ વાળો જીવ છે. આ બોલવા વાળો ને જાણવા વાળો જીવ છે, એનો વ્યવહારથી જીવ કહ્યો છે. એ જીવનું પરમાર્થ સ્વરૂપ નથી. એ માટે વ્યવહારે ઉપકાર કર્યો આપણા માટે. પણ આપણે એમ થોડી, હું બોલવા વાળો જીવ છું એમ થોડી આપણે બોલીએ છીએ કે માનીએ છીએ કે જાણીએ છીએ. અરે બોલવાનું માનવા ફાનવાનું નહીં, અનુભવ કરીએ છીએ, પ્રતીતિ કરીએ છીએ. તમે જોજો, માન લો કે કોઈને જે પણ માન લો કાર્ય કરતા હોય કે વક્તા હોય કે તો એ પ્રમાણે બોલે તો એની ફિલિંગ જે સાથી છે ને, બધી જ ફિલિંગ એની બોલવાની સાથે. જ્યાં સુધી પૂરું વક્તવ્ય થયા પછી કોઈ નહીં કહે ને કે ભાઈ વક્તવ્ય તમારું બરાબર હતું, ત્યાં સુધી એને આનંદ નહીં આવે, ત્યાં સુધી એને ચેન નહીં પડે. અને એમ કહે છે કે નહીં તમે લાંબુ બોલો છો, પ્રવચનની 10 મિનિટ બગડે છે, બહુ આફત છે કાર્યકર્તાઓ. જે માણસ હેન્ડલિંગ કરતું હોય, જે બી કરતું હોય કાર્યકર્તા, તો એ હવે માનો 5 મિનિટ વધારે બોલી દીધી ઘી ની કે જે પણ, તો કેટલું પરેશાન થઈ જાય. ખ્યાલ? તો આ બધું બોલવાની સાથે ને સાંભળવાની સાથે. અરે તમે સાંભળવા વાળા નહીં બનો, તમે ગાયક છો. તમે બોલવા વાળા નહીં બનો, તમે ગાયક છો. એ રીતે તમારી સ્થાપના ગાયક રીતે કરો. અને બોલવાના ને સાંભળવાના જે કાર્યો છે, બધા નૈમિતિક કાર્યો છે, એમાં ગાયક ક્યાં બેઠો છે એ જુઓ. આપણે બોલવા વાળો ગાયક એની સાથે એકત્વ કરી અને એને જેના માધ્યમથી ઇન્સ્ટ્રુમેન્ટની સાથે પણ એકત્વ કરી, અને જે બોલીએ છે શબ્દોથી બી એકત્વ કરી, અને જે સાંભળે છે શ્રોતાઓથી બી એકત્વ કરી, અને જીવ પોતાના ગાયકને ભૂલે છે. મારા આટલા શ્રોતા છે, બોરીવલીમાં આટલા શ્રોતા છે, દાદરના આટલા શ્રોતા છે. એ રીતે અહંકાર કરે. કશું જ્ઞાન, આત્મામાં જ્ઞાન સિવાય કશું થતું જ નથી. અચ્છા, રાગ થાય છે ત્યારે જ્ઞાન થાય છે કે રાગ થાય છે? અચ્છા, રાગ થી જુદું જ્ઞાન પ્રવર્તે છે કે રાગ ને બે એક થઈને જ્ઞાનમાં પ્રવર્તે છે? જુદું થઈને પ્રવર્તે છે. અજ્ઞાની નહીં, પણ જ્ઞાન ને રાગ એક થઈ જાય ને તો એ રાગી બધા સમ્યક દ્રષ્ટિ થઈ જાય. સમ્યક દ્રષ્ટિ થઈ જાય ને બધા. એ સમજો ભાઈ, એક વાસ્તવમાં આત્મા એટલું સુંદર ને આપણું ધ્યાન નથી ગયું ત્યાં. આપણા જ્ઞાન જે થઈ રહ્યું છે એના પર રાગ થઈ રહ્યો છે, બોલાઈ રહ્યું છે, ચાલી રહ્યો છું, એના પર ધ્યાન જાય છે. પરંતુ આ ચાલવાના રાગના કાનમાં એ જાણવાનું થાય છે, એના પર ધ્યાન જતું નથી. હે ને? મને ચાલવાનો વિકલ્પ આવ્યો હતો, તો ગૌરવ છે વિકલ્પ આવ્યો. ખ્યાલ? વિકલ્પ આવ્યો હતો એની સાથે એકત્વ કરે છે. પછી વિકલ્પના અનુસાર બહારમાં ક્રિયા થાય છે જડની, તો એનું એકત્વ બને છે. અને એ ક્રિયામાં જે નિમિત્ત બને છે એને પોતાના સપોર્ટેડ માને છે, એની સાથે એકત્વ કરે છે. અને એનું સંસાર જેમ બને એમ શું કરે છે? ડેવલપ કરે છે. આ સંસારનું ડેવલપમેન્ટ છે. આ સંસારનું ડેવલપમેન્ટમાં મૂળ કોણ છે? મિથ્યાત્વ. બહુ ડેન્જર વાતો છે આ બધી. અહીંયા ને અહીંયા આજે જેટલા કથન કહ્યા, આજનું વક્તવ્ય કેવું હતું? કોણ બોલ્યું પેલા એ કહો. ગુરુદેવ એમ ત્યાંથી સ્ટાર્ટ કરે. કોણ બોલ્યું? અચ્છા, બોલવાનો કાર્યક્રમ થયો કે નહીં? કોઈ બોલ્યું જ નથી એવું નથી. આત્મા બોલ્યો નથી. બોલવા કોક તો બોલ્યું જ છે, પણ એ તું નથી બોલ્યો. તો પછી બધી જ રામાયણ માટે કેટલો નોર્મલ થઈ ગયો. કોઈએ કહ્યું કે આજનું સરસ થયું, કોઈએ કહ્યું કે આજનું બરાબર ના થયું. જે બોલ્યો એને કહો ને, જે બોલ્યો એની વાત છે. હું તો બોલ્યો જ નથી તો મારી તો વાત નથી. કેટલો જીવ નોર્મલ થઈને રહે. આ બધા જ પ્રસંગો નિમિત્તના કથનોમાં ઉપાદાનની દૃષ્ટિ રાખીને નિમિત્તના કથનો સાંભળવા, નિમિત્ત નૈમિત્તિકના પ્રસંગોને ઉપાદાનનો અનુભવ પૂર્વક એનું જ્ઞાન કરવું. કોઈ જગ્યાએ પ્રોબ્લેમ નહીં આવે. અને ઉપાદાનની ખબર નહીં હોય તો નિમિત્ત નૈમિત્તિકમાં કાળ કાર્ય એ માનતો જ હશે. હું કેટલી વાર કહી ચુક્યો છું આ કથન, કે જેને પરમાર્થની ખબર નથી,
એને વ્યવહાર નહીં, પરમાત્માની એને જ સેવન કરતો હોય છે. માનો કે જીવ અને આ શરીર એ બંનેને મળીને એક દૂધ અને પાણીની જેમ એક સાથે છે એમ માનીને, એમ દેખીને, ત્યાં લખ્યું ગાથામાં 58 ગાથા 57 ગાથામાં એમ દેખીને અરહંત પરમાત્મા 3 લોકના નાથ પણ એને જીવનું સ્વરૂપ વ્યવહારથી કહે છે. એમ લખ્યું, વ્યવહારથી એને જીવનું સ્વરૂપ કહે છે, વ્યવહારથી એને જીવ કહે છે. ખ્યાલ આવ્યો? પણ પરમાર્થથી જોવામાં આવે તો એ વર્ણાદી અને રાગાદી ભાવ જે કહ્યું ને, પરમાર્થથી જોવામાં આવે તો આ જીવ સદાય અમૂર્તિક હોવાના કારણે અને ઉપયોગ સ્વરૂપ હોવાના કારણે એનાથી ભિન્ન છે. એ જ વાસ્તવમાં પરમાર્થ જીવ છે. જો આ એનાથી ભિન્ન અને સદાય અમૂર્તિક સ્પર્શ રસ ગંધ વર્ણથી રહી છે એની ખબર ના હોય તો આ રંગવાળો અને આ દુબળો પતળો અને આ એકબીજામાં મળેલો એને જ પોતાને જીવ, એને પરમાર્થ જીવ માનશે. પરમાર્થથી એને જીવ માનશે અથવા એને પોતાનું સ્વરૂપ માનશે. અને એને પોતાનું સ્વરૂપ માનીને શું કરે છે? શું કરે? સુખી થાય છે. સુખી થવાના પ્રયાસોમાં દુઃખી થાય છે. આખું કથન આ રીતે છે. ઘણી ચર્ચા છે એની. હવે નેક્સ્ટ જે શનિ રવિ જે છે એ તો દિવાળીના દિવસો હોવાથી યાત્રામાં છે. એના પછીના શનિ રવિ મળીએ છીએ. એક પ્રકારથી નિર્વાણ મહોત્સવ આવી રહ્યો છે. નિર્વાણ મહોત્સવ આપણે બધા વેદજ્ઞાનની મુખ્યતાથી આપણે મનાવીએ. એની આ પૂર્વ સંધ્યાનું અંતિમ પ્રવચન હતું. પૂર્વનું અંતિમ. આવતીકાલે મારા ખ્યાલથી ધનતેરસ છે ને? ધનતેરસ કે ધન્યતેરસ? આપણા માટે ધનતેરસ એટલે આપણે ધન કયું? આપણું ધન જ્ઞાન ધન હે ને? ભેદ જ્ઞાન ધન. વાસ્તવમાં ભેદ જ્ઞાનમાં નિમિત્ત બનવા વાળી આ વાણી ધન, જેને હમણાં પૂતગલ કહીએ, દિવ્ય ધ્વનિ ધન, એ અંતિમ દિવસ હતો ભગવાનની વાણી ખરવાનો. બરાબર છે? એટલા માટે એને ધન્ય તેરસ કહી. જે માન લો કે ધન્ય ઘડી કોને કહેવાય? ભેદ જ્ઞાન જે થાય આપણા માટે ધન્ય ઘડી, અને ભેદ જ્ઞાન કરવાના જે અવસરો મળે, આ સ્વાધ્યાય, એ બધા આપણા માટે ધન્ય અવસર. બાકી બધા કોઈ ધન્ય અવસર નથી. એમ સમજવું. ખ્યાલ આવ્યો? પછી 14 આવે છે, એક દિવસ વાણી ખરતી નથી, અને પછી આવે છે આગળ. ક્યારે આવે છે? દિવાળીના દિવસ અમાસ. બરાબર છે ને? એ દિવસે સવારે આપણે બધા આવીએ છીએ મંદિરમાં, સમોષણમાં. ભગવાન તો નિર્વાણને પ્રાપ્ત થઈ ચૂક્યા હોઈએ છે. એ પ્રમાણે આખી એની વિધિ છે. એ આપણે યાત્રામાં બી લેશું, અને ખુલતામાં અહીંયા પણ જે વિચારો બન્યા છે એની રજૂઆત આપણે કરીશું. સહેજાનંદી